નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને ચોમાસાની અંદર જો કપાસ વાવવાનું પ્લાનિંગ કરતા હોય તો કપાસના પાયાના ખાતર તરીકે કયા ખાતરો વાપરવા જોઈએ ખૂબ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે। બે ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરીએ કે એક ઓપ્શનની અંદર ડીએપી, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ અને પોટાશ, બીજા ઓપ્શનની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ અને પોટાશ। તો પહેલી જો વાત કરીએ તો ડીએપી કેટલું નાખવું જોઈએ, તો ડીએપી ખાસ કરીને 16 ગુઠાના વીઘા દીઠ 18 કિલો ડીએપીની જરૂર પડતી હોય અને તેની સાથે સાથે જો આપણે યુરિયા વાપરવું હોય તો 15 કિલો અને અથવા યુરિયા ના વાપરીએ તો એમોનિયમ સલ્ફેટ 32 કિલો અને સાથે મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો, એટલે 18 કિલો ડીએપી, મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો અને યુરિયા ખાસ કરીને 15 કિલો, આ ત્રણ ખાતરનું કોમ્બિનેશન કરી શકાય। મિત્રો, બીજા ઓપ્શનની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ જો પાયામાં વાપરવું હોય તો 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘે 50 કિલો, સાથે યુરિયા 20 કિલો અથવા યુરિયા ના વાપરીએ તો એમોનિયમ સલ્ફેટ 44 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો, એટલે સિંગલ સુપર ફોસ્ફેટ, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ અને પોટાશ, આ ખાતરો પણ મિત્રો વાપરી શકાય। પછીના જે ખાતરો છે પૂરતી ખાતર તરીકે વાવેતરના 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસ પછી, ત્રણ અલગ અલગ ડોઝોની અંદર એમાં 30 દિવસ પછી જ્યારે વાવેતરના આપતા હોય તો એમોનિયમ સલ્ફેટ સિલેક્ટ કરવું જોઈએ, પછીના 60 અને 90 દિવસે યુરિયા આપી શકાય। પરંતુ ખાસ જે અડધો ડોઝ આપણે પોટાશનો 20 કિલો પાયાની અંદર વીઘે આપ્યો છે, એ જ રીતના પાળા ચડાવતી વખતે ફરી પાછા 20 કિલો પોટાશ આપી દઈએ તો પૂરેપૂરો ડોઝ જે ખાસ કરીને આપણી કૃષિ યુનિવર્સિટીઓની જે ભલામણ છે એ પ્રમાણે હેક્ટર દીઠ અથવા તો વીઘા દીઠ આપણે ખાતરની પૂર્તિ કરી શકતા હોય। તો આ રીતના ખાતરનું આયોજન ચોમાસું કપાસમાં કરવું જોઈએ। આભાર, ધન્યવાદ।